દમણના દરિયામાં ટુરિસ્ટ બનીને ક્રાઇમ બ્રાન્ચનું સફળ ઓપરેશન 2.5 વર્ષથી ફરાર અરવિંદ ટંડેલની દમણના દરિયામાંથી ધરપકડ કરી લેવાઈ છે। કૃપાલી સાગર બોટમાં માછીમારી કરી જેટી પરત આવતો હોવાની માહિતી મળી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચે જીવના જોખમે દરિયામાં આ ઓપરેશન પાર પાડ્યું હતું। અરવિંદ ટંડેલ અઠવા લાઇન્સ જમીન કૌભાંડમાં વોન્ટેડ હતો। લાજપોર જેલમાંથી વચગાળાની રજા બાદ તે ફરાર થઈ ગયો હતો। દમણમાં છુપાયો હોવાની પોલીસને જાણ થતાં જ પોલીસની 3 ટીમો ટુરિસ્ટ બની અને ભાડાની બોટમાં વોચ રાખી રહી હતી। અરવિંદ 17 દિવસ સુધી દરિયામાં રહી માછીમારી કરી લાખોની કમાણી કરતો હોવાનું પણ ખુલ્યું છે। તો 2-3 દિવસ માટે ઘરે જ આવતો અને રાત્રિના જ પરિવારને મળતો હોવાનો પણ આરોપ છે। દિવસ દરમિયાન દરિયામાં રહેતો જેથી પોલીસને કોઈ તેનો પત્તો ન મળી શકે। 2022માં નકલી દસ્તાવેજો બનાવી કરોડોની છેતરપિંડી આચરી હોવાનો તેના પર આરોપ છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે જીવના જોખમે દરિયામાં આ ઓપરેશન પાર પાડ્યું હતું। અરવિંદ ટંડેલ અઠવા લાઇન્સ જમીન કૌભાંડમાં વોન્ટેડ હતો। લાજપોર જેલમાંથી વચગાળાની રજા બાદ તે ફરાર થઈ ગયો હતો। દમણમાં છુપાયો હોવાની પોલીસને જાણ થતાં જ પોલીસની 3 ટીમો ટુરિસ્ટ બની અને ભાડાની બોટમાં વોચ રાખી રહી હતી। અરવિંદ 17 દિવસ સુધી દરિયામાં રહી માછીમારી કરી લાખોની કમાણી કરતો હોવાનું પણ ખુલ્યું છે।